સ્પીડ ઓફ 90 રેડી. ઉપરોક્ત દર્શાવેલ પુરાવો વંચાણે લેતા આ કામે આંક 30 મંગાભાઈ કેહુભાઈની સરતપાસની વિગતો જોતા તેમની સરતપાસમાં તેમની અરજીની વિગતોનું પુનરાવર્તન કરેલ છે. દસ્તાવેજી પુરાવો વંચાણે લીધો. ઉપરોક્ત તમામ પુરાવો ધ્યાને લેતા એ હકીકત નિર્વિવાદિત છે કે ભોળાદ ગામે તારીખ ધોળકાના સીમના ખાતા નંબર 288, નવો ખાતા નંબર 388 થી બ્લોક/સર્વે નંબર 9 પૈકી 11, નવો બ્લોક નંબર /સર્વે નંબર 506 હેક્ટર આરે ચોરસ મીટર 0-23-27 વાળી તથા બ્લોક/સર્વે નંબર 3 પૈકી 13, નવો બ્લોક નંબર /સર્વે નંબર 496 હેક્ટર આરે ચોરસ મીટર 1-30-51ની આવેલ જે તેમજ ગામ ભોળાદ ખાતે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં એક મકાન વીપી નંબર 791 વાળું ગુજરાર વિરામભાઈ બનાભાઈ વાઘરીના નામે ચાલે છે અને તેના વારસામાં અરજદારો છે ગુજરનાર વીરાભાઈ બનાભાઈ વાઘરી. તારીખ 13/5/1988 રોજ ભોળાદ ગામે અવસાન પામેલ છે અને તેઓ અપરિણીત હતા અને તેમને કોઈ સંતાન પણ નહોતી. સદર ગુજરનાર વીરાભાઈ બનાભાઈ વાઘરીને કોઈ સીધી લીટીના વારસદારો હાલના અરજદારો સિવાય કોઈ નથી તેમ જણાવે છે અને અરજી લાવવા કારણ ઉપસ્થિત એટલે થયેલ કે તેઓ વારસાઈ નોંધ પડાવવા તલાટી મંત્રી સમક્ષ જતા કોર્ટમાંથી વારસાઈ સર્ટિફિકેટ મેળવ્યા બાદ વારસાઈ નોંધ પડી શકે તેમ જણાવવામાં આવેલું અને હાલની અરજીમાં અરજદારો પક્ષે ગુજરનાર વીરાભાઈ બનાભાઈ વાઘરીને ભોળાદ ગામ તારીખ ધોળકાના સીમમાં ખાતા નંબર 288 થી બ્લોક/સર્વે નંબર 9 પૈકી 11, હેક્ટર આરે ચોરસ મીટર 0-23-27 વાળી તથા બ્લોક/સર્વે નંબર 3 પૈકી 13, હેક્ટર આરે ચોરસ મીટર 1-30-51ની આવેલ છે તેમજ ગામ ભોળાદ ખાતે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં એક મકાન વીપી નંબર 791 વાળું આવેલ મિલકતોમાં અરજદારો તેમના એકમાત્ર વારસદાર હોય તેવું વારસાઈ સર્ટિફિકેટ કાઢી આપવા પાત્ર અરજદારોને કેસ જણાઈ આવે છે. વિશેષમાં અરજીના કોઝ ટાઇટલમાં જણાવેલ તમામ વારસદારો આ અરજી સાથે રજૂ આંક 43નો પેઢીનામું દસ્તાવેજ જોતા હિન્દુ વારસાઈ ધારો 1956ના અનુસૂચિત -1માં દર્શાવેલ કોઈ વારસદારો ગુજરનાર વીરાભાઈ બનાભાઈ વાઘરીના ન હોય. અનુસૂચિ -2માં દર્શાવેલ એટલે કે ભાઈના દીકરા અલ્પરામ દીકરીઓ છે ગુજરનારે તેમને હયાતીમાં તેમને સ્થાવર મિલકત સંબંધે કોઈ વ્યવસ્થા કરેલાનું જણાઈ આવતું નથી. પેરેગ્રાફ. જેથી આ અરજી ઉપરોક્ત સંજોગોમાં અને પુરાવામાં આધારે તેમજ હિન્દુ વારસાઈ ધારા 1956ની કલમ 8 સાથે વાંચતા અનુસૂચિત 2 મુજબ મંજૂર કરવા પાત્ર જણાઈ આવે છે. આમ ઉપરોક્ત ચર્ચાને અંતે અરજદારોએ સાબિત કરવાની અરજી લગતની હકીકત